નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 19 સેમેસ્ટર 5. આજે આપણે ફિઝિક્સ 502 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ, સોલિડ સ્ટેટ ફિઝિક્સ એન્ડ પ્લાઝમા ફિઝિક્સ આપણા એમાંથી યુનિટ લેવામાં આવે છે. એમાં આપણે લેક્ચર નંબર 1 થી 18માં સ્ટેટિસ્ટિકલ અને સોલિડ સ્ટેટ ફિઝિક્સ ની ચર્ચા કરી. બરાબર છે. તો એ બંને યુનિટ આપણે પૂરા કર્યા. હવે લેક્ચર નંબર 19માં આજે આપણે પ્લાઝમા ફિઝિક્સ એટલે કે યુનિટ 3A પહેલો ભાગ 3નો પહેલો પાર્ટ પ્લાઝમા ફિઝિક્સ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે યુનિટ 3ના ટોપિક્સ જોઈશું, એના પછી પ્લાઝમાની ઇન્ટ્રોડક્શન કરીશું અને પછી આપણે આપણા સિલેબસની ચર્ચા કરીશું. ઓકે, તો પ્લાઝમા ફિઝિક્સમાં આપણે બે પાર્ટ છે. એક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાઝમા ઇન મેગ્નેટિક ફિલ્ડ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાઝમા ઇન મેગ્નેટિક ફિલ્ડ, અને બીજો પાર્ટ છે એપ્લિકેશન ઓફ પ્લાઝમા, એપ્લિકેશન ઓફ પ્લાઝમા. ઓકે, તો યુનિટ 3ના એ પાર્ટ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાઝમા ઇન મેગ્નેટિક ફિલ્ડના ટોપિક છે ડિસ્ક્રિપ્શન ઓફ પ્લાઝમા એઝ અ ગેસ મિક્સચર. પહેલાં તો આપણે પ્લાઝમાને ગેસ મિક્સચર તરીકે લઈ આપણે એની સમજણ મેળવવાની. પછી પ્રોપર્ટી ઓફ પ્લાઝમા ઇન મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રમાં એના ગુણધર્મોની ચર્ચા. પછી મેગ્નેટિક ફિલ્ડમાં પ્લાઝમા ઉપર શું બળ લાગે છે એની. પછી ચુંબકત્વ ધરાવતો પ્લાઝમામાં કરંટ કેટલો હોય છે, ડિફ્યુઝન ઇન મેગ્નેટિક ફિલ્ડ, કોલિઝન ઓફ ફુલ્લી આયોનાઇઝ્ડ મેગ્નેટોપ્લાઝમા, પિંચ ઇફેક્ટ, ઓસિલેશન એન્ડ વેવ ઇન પ્લાઝમા, પ્લાઝમા ફ્રીક્વન્સી, મેક્સવેલ ઇક્વેશન ઇન હોમોજીનિયસ પ્લાઝમા, electromagnetic or transverse oscillation, electrostatics or longitudinal oscillation, oscillation of plasma where B does not is equal to 0, hydromagnetic wave, resonance and cutoff reflection point or cut reflection point. ઓકે, તો એ હતા પ્લાઝમા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાઝમા ઇન મેગ્નેટિક ફિલ્ડ, અને એના પછી બીજો પાર્ટ હતો એપ્લિકેશન ઓફ પ્લાઝમા. તો એમાં કંટ્રોલ્ડ થર્મોન્યુક્લિયર રિએક્શન, લેવસન ક્રાઇટેરિયન, ધ કોલમ બેરિયર, હીટિંગ એન્ડ કન્ફાઇનમેન્ટ ઓફ પ્લાઝમા, રેડિયેશન ઓફ લોસ ઓફ એનર્જી, મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક કન્વર્ઝન ઓફ એનર્જી, પ્લાઝમા પ્રોપ્યુલેશન, અધર પ્લાઝમા ડિવાઇસીસ. આ આપણો સિલેબસ છે. હવે આપણે પ્લાઝમા ફિઝિક્સની શરૂઆત કરતાં પહેલાં આપણે સૌપ્રથમ જોઈએ કે પ્લાઝમા શું છે. ઓકે, તો આપણે અત્યાર સુધી ત્રણ પદાર્થની અવસ્થા ભણ્યા. પદાર્થની અવસ્થા બરાબર છે. તો સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. ઓકે, કોઈ પદાર્થ સોલિડ છે રૂમ ટેમ્પરેચર ઉપર, તો એની ડેફિનેશન તમને ખબર છે કે સોલિડ કઈ રીતનું હોય, એમાં શું હોય, એ બધા આપણે નીચેના લેવલ ઉપર ભણી ગયા છે. એના પછી આપણે લિક્વિડ અને ગેસ. તો કે સોલિડ હોય તો એનું ટેમ્પરેચર થોડું વધારીએ તો એ લિક્વિડ બને, લિક્વિડનું થોડું ટેમ્પરેચર વધારીએ તો એ ગેસમાં રૂપાંતરણ પામે. આ જનરલી આપણે 3 અવસ્થાઓ ભણીએ છીએ, જેને બેઝિક અવસ્થાઓ પણ કહેવાય પદાર્થની. ઓકે, હવે આપણે ડિસ્કસ કરવાનું છે પ્લાઝમા. તો પદાર્થની ચોથી અવસ્થા એટલે શું? પ્લાઝમા. ઓકે, જનરલી
3 અવસ્થાઓ છે, પણ ટોટલ આપણી જોડે 5 અવસ્થાઓ છે. ચલો પહેલાં સમજીએ તો કે સોલિડ છે એને લિક્વિડ વધારીએ, ટેમ્પરેચર વધારીએ તો લિક્વિડ થાય, લિક્વિડનું ટેમ્પરેચર વધારીએ તો ગેસ બને, અને જો ગેસનું બહુ હાઈ ટેમ્પરેચર વધારીએ તો આપણને શું મળે? પ્લાઝમા. શું મળે? પ્લાઝમા. ઓકે, હવે અહીંયા અવસ્થાઓ થઈ સોલિડ, લિક્વિડ, ગેસ અને પ્લાઝમા. ગેસ અને પ્લાઝમા, આ 4 અવસ્થાઓ થઈ. વાસ્તવમાં ટોટલ કેટલી છે? 5 અવસ્થા. તો આ પાંચમી અવસ્થા એટલે પાંચમી અવસ્થા જેનું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. પાંચમી જે અવસ્થા છે, પાંચમી એનું છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. આ કઈ રીતે બને? તો બહુ ઘન પ્રવાહી વાયુ, જેમ આપણે પ્લાઝમા મેળવવા માટે ટેમ્પરેચર વધારતા હતા, એ જ રીતે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન માટે બહુ નીચું ટેમ્પરેચર લઈ જવામાં આવે ત્યારે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન તૈયાર થાય છે. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશનની વ્યાખ્યા આપવી હોય તો ધારો કે કોઈ પદાર્થ છે એના અલગ અલગ કક્ષાઓ હશે, એના એટમમાં જે ઇલેક્ટ્રોન રહેલા હશે, તો આ કક્ષાઓમાંથી જ્યારે ટેમ્પરેચર નીચું લઈ જવામાં આવે ક્રિટિકલ ટેમ્પરેચર સુધી, તો આ જે બધા ઇલેક્ટ્રોન હતા એ શું થશે? બધા જ બધા જ ઇલેક્ટ્રોન એ પદાર્થની ધરા અવસ્થામાં ગોઠવાશે ટેમ્પરેચર નીચું લઈ જઈએ તો આપણને શું તૈયાર થશે ત્યારે? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સ ગેસ. ઓકે, ચલો તો હવે આપણે પ્લાઝમાની ચર્ચા કરીએ. તો પ્લાઝમા જોઈએ તો પ્લાઝમા જ્યારે આપણે કોઈ પદાર્થ છે એનું બહુ, ધારો કે આપણે વાયુ લઈએ તો વાયુમાં આ કોઈ બંધ પેટી છે, એમાં વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એટલે કે એમની જોડે કોઈ પ્રોપર શું હશે? કાઇનેટિક ઉર્જા હશે, અને એ એકબીજા સાથે અથડામણ પણ કરતા હશે, એકબીજા સાથે અથડામણ પણ કરે છે. હવે જ્યારે હું આનું ટેમ્પરેચર વધારીશ તો એ ટેમ્પરેચરને લીધે આ જે વાયુના અણુઓ છે એ શેમાં ફેરવાશે? તો કે એમની કાઇનેટિક એનર્જી હાઈ થઈ જશે. કેવી થઈ જશે? હાઈ, બહુ જ ઊંચી. બરાબર છે? કાઇનેટિક એનર્જી વધશે એટલે બહુ ફાસ્ટ મૂવમેન્ટ કરશે. હવે આ જે પ્લાઝમાના અણુઓ છે એમનું શું થઈ જશે? આયોનાઇઝેશન. શું થઈ જશે? આયોનાઇઝેશન. જોઈએ તો શું થઈ જશે? આયોનાઇઝેશન. ઓકે, તો આ આયોનાઇઝ થયેલા પાર્ટિકલ્સ એક બાજુ ધનાયન ગોઠવાશે અને એક બાજુ ઋણાયન ગોઠવાશે. આ જે સ્ટ્રક્ચર એટલે કે આ જે આયોનાઇઝ થયેલા પાર્ટિકલ્સમાં પોઝિટિવ અને નેગેટિવ અલગ થયા એને શું કહીશું? આપણે? પ્લાઝમા કહીશું. ઓકે, ચલો જ્યારે કોઈ પદાર્થ હોય, સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસ હોય, તો એને બહુ હાઈ ટેમ્પરેચર કરવામાં આવે અને જે અવસ્થા તૈયાર થાય, એટલે કે અવસ્થા એટલે કેવી અવસ્થા તૈયાર થશે કે એ જે પાર્ટિકલ્સ હતા એની જોડે બહુ જ કાઇનેટિક એનર્જી હશે, અને એ કાઇનેટિક એનર્જીના લીધે એ શું થઈ જશે? આયોનાઇઝ પાર્ટિકલ્સ બનશે. અને એ આયોનાઇઝ બનેલા પાર્ટિકલ્સ શું થશે? તો કે ધન આયન અને ઋણાયન એકબીજાથી અલગ ગોઠવાશે. ઓકે, અને એ જે તૈયાર થયું એને પ્લાઝમા કહેવાય. બરાબર છે? તો હવે આપણે જોઈએ આપણો ટોપિક. પહેલો ટોપિક છે ડિસ્ક્રિપ્શન ઓફ પ્લાઝમા એઝ અ ગેસ મિક્સચર. હવે ગેસ અને પ્લાઝમાને આપણે સરખાવવાનું છે. ઓબ્વિયસલી ગેસ જે વાયુ છે એને બહુ હાઈ એનર્જી આપીશું તો એ અસ્તવ્યસ્ત ગતિ વધારશે, કોલિઝન વધારશે. ઓકે, અને પ્લાઝમા તૈયાર થશે. હવે એ જ
પ્લાઝમા જે તૈયાર થયો એ પ્લાઝમાને આપણે ગેસ મિક્સચર તરીકે લેવાનો છે. તો જ્યારે કોઈ એક વીજભારિત કણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના ગુણધર્મો આપણે જાણીએ છીએ. આવા સંજોગોમાં એક જ કણ એક ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરે તેને ધ્યાનમાં લઈએ છીએ. કણ વચ્ચેના અરસપરસ આંતરક્રિયાને ધ્યાનમાં લેતા નથી. જ્યારે પ્લાઝમાની બાબતમાં એવું ધારવામાં આવે છે કે દરેક વીજભારિત કણ એ મૂળભૂત રીતે સમાન હોય છે. જો તેના વીજભાર અને દળમાં થોડો તફાવત હોય છે જે આપણે અવગણીએ છીએ. વાસ્તવમાં પ્રબળ ચુંબકીય બળ પ્લાઝમાના કણની અંદર અસ્થિર ધરાવતું હોય છે. પરિણામે પ્લાઝમા સમગ્ર રીતે તટસ્થ હોય છે, અર્થાત કુલ વિદ્યુતભાર ઘનતા શૂન્ય હોય છે. પરિણામે પ્લાઝમાના ગુણધર્મ જાણવા માટે પ્લાઝમાને વાયુ તરીકે લઈ શકાય. ઓકે, કેમ? તો કે જ્યારે આ પ્લાઝમા તૈયાર થાય છે તો આ જે છે, ધારો કે આપણે અહીંયા પ્લાઝમા લઈએ તો આ પ્લાઝમા તૈયાર થાય તો અહીંયા જેટલા ધન આયન હશે એટલા જ અહીંયા ઋણ આયન હશે. એટલે કે આમનો ટોટલ વિદ્યુતભાર શું હશે? શૂન્ય હશે. એટલા માટે આપણે એને પ્લાઝમા એઝ અ ગેસ મિક્સચર તરીકે લઈ શકીએ. ઓકે, ચલો હવે બીજો એક આપણે અહીંયા પોઈન્ટ ડિસ્કસ કર્યો કે આપણે ગેસ મિક્સચર તરીકે વાત કરીએ તો આપણે બે ગેસ વચ્ચે થતું અથડામણ કોલિઝનને શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ અને આપણે એમના દળ અને વિદ્યુતભાર આખા આપણું કન્ટેનરમાં રહેલા બધા જ પ્લાઝમાને આપણે શું કરીએ છીએ? એને ઇગ્નોર કરીએ છીએ, કારણ કે એમાં તે તફાવત રહેલો હોય છે બહુ ઓછો હોય છે. એટલા માટે આપણે એને ઇગ્નોર કરીશું. ઓકે, અર્થાત કુલ વિદ્યુતભાર ઘનતા શૂન્ય હોય છે. પરિણામે પ્લાઝમાના ગુણધર્મ જાણવા માટે પ્લાઝમાને વાયુ તરીકે ધ્યાનમાં લેવો જોઈએ, જેમાં એકમ ખંડની અંદર n જેટલા મૂળભૂત ઇલેક્ટ્રોન આવેલા હોય અને n જેટલા ધન વિદ્યુતભાર આવેલા હોય અને n0 જેટલા તટસ્થ અણુઓ આવેલા હોય છે. હવે આપણે ધારો કે પ્લાઝમાને આપણે શેના તરીકે લઈએ છીએ? તો કે વાયુ તરીકે ધ્યાનમાં લેતે તો એકમ કદખંડની અંદર n જેટલા મૂળભૂત ઇલેક્ટ્રોન મૂળભૂત ઇલેક્ટ્રોન, આ શું છે? ઇલેક્ટ્રોન છે. i જેટલા ધન વિદ્યુતભારિત છે, એ ધન વિદ્યુતભારિત કીધું. અને p પણ કહી શકાય અને એની કહીએ. અને n0 જેટલા શું રહેલા છે? એટલે કે જે ન્યુટ્રલ પાર્ટિકલ્સ છે એ n0 જેટલા ન્યુટ્રલ પાર્ટિકલ્સ આવેલા છે. એટલે હવે પ્લાઝમાની એક કન્ડિશન છે કે એમાં આવેલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ નંબર ઓફ પ્રોટોન્સ અને નંબર ઓફ તટસ્થ પરમાણુ ન્યુટ્રલ્સ પાર્ટિકલ્સ એ બધા કેવા લેવામાં આવે છે? સમાન બહુ ઓછી માત્રામાં વેરિએશન ધરાવતા હોય છે. એટલે આપણે એને પ્રોપર બરાબર નહીં કહીએ પણ એપ્રોક્સિમેટ બરાબર જેટલું હશે. જો કોઈ વિદ્યુત ચુંબકીય બળ આવા પ્લાઝમા ઉપર આપાત કરવામાં આવે તો પ્લાઝમા અંદર કોઈ પણ બિંદુ આગળ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણે મેળવી શકીએ છીએ. શું આપાત કરીએ? વીજ ચુંબકીય બળ આવા પ્લાઝમા ઉપર આપાત કરવામાં આવે તો પ્લાઝમાની અંદર કોઈ પણ બિંદુ આગળ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણે મેળવી શકીએ છીએ. હવે એ સરેરાશ વેગ મેળવવાનું સૂત્ર છે લેંગ્વિન સમીકરણ છે. mu બરાબર -e પ્લસ u ક્રોસ b માઇનસ mvu. ઓકે, તો m એ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે, e એ ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય છે, v એ ઇલેક્ટ્રોનની અથડામણ આવૃત્તિ છે, v એટલે કે એક સેકન્ડમાં પરમાણુઓને અથડાવવાની સંખ્યા. ઓકે, જોઈએ હવે આ જે લેંગ્વિન સમીકરણ છે mu = -e પ્લસ u ક્રોસ b. વાસ્તવમાં આ જે પ્રથમ પદ છે ને એકવાર આપણે આખું લઈ લઈએ. mvu આ જે ઇક્વેશન છે એ લેંગ્વિન સમીકરણ છે, જેનાથી આપણે શું શોધી શકીશું? તો એના પછી આપણે એક સૂત્ર ભણી ગયા તો કે QE પ્લસ v ક્રોસ b. આ જે ઇક્વેશન છે એને આપણે લોરેન્ઝ
લોરેન્ઝ ફોર્સ તરીકે ભણી ચૂક્યા. હવે આપણે પ્લાઝમાને ક્યાં મૂકીએ છીએ? તો કે પ્લાઝમાને જ્યારે વીજ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર કંઈક ફોર્સ લાગશે છે, જેને આપણે લોરેન્ઝ ફોર્સ કહીએ છીએ, જે આપણે હોલ ઇફેક્ટમાં ભણી ગયા. ઓકે, હવે અહીંયા જે વી છે, ઇલેક્ટ્રોનની અથડામણ આવૃત્તિ, બરાબર છે, અથવા એને ઓમેગા કહીશું આપણે, અથવા વી કહીએ. તો ઇલેક્ટ્રોનની 1 સેકન્ડમાં તટસ્થ પરમાણુ સાથે અથડાવાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. ઓકે, હવે ઈ અને બી એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. સમીકરણ 1ની જમણી બાજુ આવેલા પ્રથમ બે પદ એ શું દર્શાવે છે? લોરેન્ઝ ફોર્સ દર્શાવે છે. જ્યારે સમીકરણ 1નું છેલ્લું પદ એ કણ સાથેની અથડામણો દર્શાવે છે. આ શું દર્શાવે છે? કણ સાથેની અથડામણ. આ શું દર્શાવે છે? લોરેન્ઝ ફોર્સ. ઓકે, તો આ શું દર્શાવે છે? આ આખું ઇક્વેશન, તો લોરેન્ઝ ફોર્સ અને અથડામણ સરેરાશ અથડામણ દર્શાવે છે. ઓકે, ચાલો, અથડામણ દર્શાવે છે. જો ઈ અને બી એ શૂન્ય હોય, તો એમ ઓબ્વિયસલી ઈ અને બી શૂન્ય હશે તો આ ઇક્વેશન શું થઈ જશે? 0 થઈ જશે. માટે આપણને મળશે એમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ વી યુ. હવે આ જે છે એમ યુ ડોટ છે, એટલે કે એમ ડીયુ અપન ડીટી. ઓકે, એમ ડીયુ અપન ડીટી છે. ઓકે, ડોટ છે, તો એમ યુ ડોટ બરાબર માઇનસ વી યુ. તો યુ ડોટ બરાબર શું મળશે આપણને? માઇનસ વી યુ. જો સંપૂર્ણ રીતે આયોનાઇઝ પ્લાઝ્મા હોય તો વિદ્યુતભારની કણની ગતિ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી નીચે પ્રમાણે દર્શાવીશું. આયોનાઇઝ પ્લાઝમામાં વિદ્યુતભારની ગતિને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જે આપણી આકૃતિમાં અહીંયા દર્શાવી છે. ઓકે, ચાલો, હવે આ જે છે એ આપણો પ્લાઝમાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે અને આ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું છે. તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, તો પ્લાઝમા આપણો આ દિશામાં ગતિ કરશે. એટલે કે જેનો ઉકેલ આ રીતે ગતિ કરે તો યુ0 e⁻ VT આ ફોર્મમાં આપણે એને લખીશું. જો કોઈ પણ પ્રકારનું બાહ્યબળ લાગતું ન હોય ત્યારે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્યની આસપાસ હોય. આ છતાં ઇલેક્ટ્રોનનો વ્યક્તિગત વેગ એ શૂન્ય હોય છે તેવું કહી શકાય નહીં, પરંતુ બધા જ વેગ જ્યારે અસ્તવ્યસ્ત હોય ત્યારે તેમનો સરેરાશ વેગ શૂન્ય મળે છે અથવા શૂન્યની નજીક હોય છે. આયન માટે સરેરાશ વેગ સમીકરણ 1 નીચે મુજબ લખી શકાય. ઓકે, હવે આ જે છે આયન માટે તો આપણે લખવું હોય તો ઈ પ્લસ યુઆઈ ક્રોસ બી માઇનસ એમ વીયુ. એમ એ આયનનું દળ છે, યુઆઈ એ આયનનો વેગ છે. ધન આયનનું દ્રવ્યમાન M1 એ ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન કરતાં 10,000 ગણું વધારે છે. પરિણામે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આયનનો પ્રવેગ ઘણો જ ઓછો છે. આમ બધા જ ભારે કણ માટે સરેરાશ વેગ શૂન્ય સ્વીકારવામાં આવ્યો છે. આ સિદ્ધાંત પ્લાઝમાને એક બીજું સ્વરૂપનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેને હાઇડ્રોડાયનેમિક મોડેલ કહે છે. આ પ્રકારના મોડેલમાં પ્લાઝમા એ મિશ્ર વાયુની જેમ આંતરક્રિયા કરી શકે છે. વળી દ્રવ્યમાન, વેગમાન અને ઉર્જાનું એકબીજામાં આંતરક્રિયા કરી શકે છે. ઓકે, તો હવે જોઈએ કે ફરીથી આપણે ઇન શોર્ટ આપણે સમજીએ કે પ્લાઝમામાં ધન આયન, ઋણ આયન અને તટસ્થ. તો ધન આયનો, ઋણ આયનોની સંખ્યા આપણે બધાને પહેલાં શેના બરાબર લીધી? એકબીજાના બરાબર લીધી. હવે એનો સરેરાશ વેગ, ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ માટે સૂત્ર લખ્યું એમ યુ ડોટ બરાબર માઇનસ ઈ પ્લસ કૌંસમાં કેપિટલ ઈ પ્લસ વી ક્રોસ બી માઇનસ એમ વી યુ. જે આ જે સમીકરણ છે એમાં એમ એ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે, ઈ એ ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય છે, વી એ ઇલેક્ટ્રોનની અથડામણ છે. ઇલેક્ટ્રોનની અથડામણની વ્યાખ્યા આપી તો ઇલેક્ટ્રોનની 1 સેકન્ડમાં તટસ્થ પરમાણુ સાથે થતી અથડામણની સંખ્યા. ઓકે, હવે જ્યારે
પછી આમાં જોયું કે આ જે પ્રથમ પદ છે ઇક્વેશન 1નું આ પદ એને આપણે શું લીધું તો કે એ લોરેન્સ ફોર્સનું સૂત્ર છે. ઓકે, અને આ જે પદ છે એ અથડામણ સરેરાશ અથડામણ દર્શાવતું સમીકરણ છે. ઓકે, જો E અને B એ શૂન્ય હોય તો જો બાહ્ય ફોર્સ આપવામાં આવે ના આપવામાં આવે તો એમ યુ ડોટ બરાબર માઇનસ એમ વી યુ બરાબર યુ ડોટ આને ઇક્વેશન 2 તરીકે આપણે લખી શકીએ છીએ. જો સંપૂર્ણ રીતે આયોનાઇઝ પ્લાઝ્મા હોય તો વિદ્યુતભારની કણની ગતિ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્તવ્યસ્ત ગતિ કરતી આપણે બતાવ્યું છે. ઓકે, ચાલો હવે જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એક પ્રોપર દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. ઓકે, હવે ધન આયનો માટે એનું વેગમાન બહુ વધારે હોય છે, એટલે કે ધન ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન કરતાં કેટલું હોય છે? દ્રવ્યમાન 10,000 કરતાં ઘણું વધારે હોય છે. માટે ચુંબકીય અસર હેઠળ આયનનો પ્રવેગ આપણે ઓછો હોય છે. માટે આપણે બધા જ કણ માટે ધન આયનના બધા જ કણ માટે શું લઈએ છીએ? 0 લઈએ છે. ઓકે, પછી આપણે એક બીજું સ્વરૂપ સ્વીકાર્યું કે હાઇડ્રોડાયનેમિક્સ મોડેલ કીધું. આ પ્રકારના મોડેલમાં મિશ્ર વાયુની આંતરક્રિયાઓ કરી શકે છે. વળી દ્રવ્યમાન અને વેગમાન અને ઉર્જાનું એકબીજામાં આંતરક્રિયા કરી શકે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું પ્રોપર્ટી ઓફ પ્લાઝ્મા ઇન મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, થેન્ક યુ.